સુરક્ષિતનો જે દાવો કરી રહી છે, જે મહિલા સુરક્ષિતનો દાવો કરી રહી છે, એ હવે નજરો સમક્ષ જોવા મળતું નથી. કારણ કે જો અસંખ્ય ગણી ના શકાય એવા જે મહિલાઓ પર અત્યાચાર, બળાત્કાર અને મારી નાખવાના ગુનાઓ સામે આવતા હોય છે, ત્યારે એ હવે હું તમને કહી તો ના શકું. કારણ કે એવા અસંખ્ય જગ્યા ઉપર જે મહિલાઓ પર અત્યાચાર અને બળાત્કારના ગુનાઓ થયા છે. ખાસ હાલમાં જે તાજો દાખલો છે એ છે ઝઘડિયાનો, જે 10 વર્ષની માસૂમ બાળકી પર જ્યારે અત્યાચાર કરી, બળાત્કાર કરી એને 7 દિવસની અંદરમાં એનું મૃત્યુ થયું હોસ્પિટલ ખાતે, બરોડાની હોસ્પિટલ ખાતે. ત્યારે જે સરકાર દાવો કરી રહી છે મહિલા સુરક્ષિતનો, એ પોકળ સાબિત થાય છે. અને ચીખલી પછી આજે નવસારી ખાતે કેન્ડલ માર્ચ કરી જે બાળકી જે મૃત્યુ પામી છે એમના આત્માને શાંતિ માટે એઓએ નવસારી ખાતે જનજાગૃતિ સમિતિ નવસારી ખાતે એઓએ પ્રાર્થના કરી અને જે નરાધમ છે એમને સખતમાં સખત સજા થાય એવી એમણે અહીંયા નવસારી ખાતેથી જ્યારે માંગણી કરી છે. ત્યારે એ સમગ્ર દ્રશ્ય નવસારી ખાતેના એ તમને બતાવવામાં આવશે. અને ખાસ કરીને જે આ વિડીયો છે નવસારી ખાતેનો, એ વધુમાં વધુ શેર કરજો. કારણ કે જે કોઈ બી નેતા હોય, જે કોઈ બી અધિકારીઓ હોય, એઓને રાત દિવસ ઊંઘ ના આવે અને જે આ નરાધમ છે એમની પાછળ મંડ્યા પડે અને લાગી રહે એને સજા અપાવવા માટે. તો આવો જોઈએ સમગ્ર દ્રશ્ય તમને બતાવવામાં આવશે. ફાંસી આપો, ફાંસી આપો, ફાંસી આપો, ન્યાય 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 આપો, ફાંસી આપો, ફાંસી આપો, ફાંસી આપો, ફાંસી આપો, ફાંસી આપો, ફાંસી આપો, સબ્જેક્ટમાં રાખવામાં આવ્યો છે. પણ તે સમય દરમિયાન પણ ફક્ત અને ફક્ત હળપતિ સમાજ અને આપણે આદિવાસી સમાજ જ એની સામે લડત પડે છે. હાલમાં આપણે જોઈએ કે જ્યારે કુલ જેવી 10 વર્ષની દીકરી સાથે આટલું ખરાબ કૃત્ય થયું, છતાં પણ એક છે ને માનવતાની દ્રષ્ટિએ બી કોઈએ એની સામે વિરોધ નથી કર્યો કે કોઈ આપણને મદદ નથી કરી કે નથી આજે ઝઘડિયામાં એને કોઈ મદદ કરી. તો આપણે બધા ભેગા થઈને સંગઠિત થઈને લડવાનું છે. એનો એક વસ્તુ યાદ રાખજો, આપણો સમાજને આપણે આગળ વધવું હોય ને તો કચડાયેલા અને દબાયેલા રહેવાની જરૂર નથી. ઉભા થાવ, લડો, પોતાના હક માટે પોતે જ લડવું પડે. અને આપણે જોઈએ છે કે આવા જે નરાધમ છે એને એકદમ કડકમાં કડક એને સજા થાય અને એને ફાંસીના વાંચવે નહીં પણ જાહેરમાં એવી સજા કરો કે બીજી વાર કોઈ પણ વ્યક્તિ એવું કૃત્ય કરતા પહેલે અટકે અને આવું કૃત્ય ન કરે, એવી એને કડકમાં કડક સજા કરવી જોઈએ. બીજી વસ્તુ આ એવું તબક્કે પણ કહીશું કે વર્તમાન સરકાર જે છે એ તો દૂતાવાસની ભૂમિકામાં જ છે. એ તો આખે પાટા બાંધી દીધા છે, એને કશું દેખાતું નથી. સમજી લેજો. આજે આપણે જોઈએ છે કે દીકરીનું જ્યારે મૃત્યુ થયું નજીકમાં જ કાર્યાલયનું ઉદઘાટન હતું, તો કાર્યાલયના ઉદઘાટનમાં ગયા છે પણ દીકરીને જોવા ગયા નથી. સમજી જજો કે આ પરિસ્થિતિ જે છે ને આપણી આના કરતાં બદતર આવશે. એટલે આપણે સંગઠિત થવાનું છે, એક થવાનું છે અને લડવાનું છે. અને સૌથી પહેલી વાત કે પોતાની રક્ષા પોતે જ કરો અને સાથે આપણે ભેગા થઈને લડવાનું છે. નમસ્કાર. આજે જે નવસારી જનજાગૃતિ સમિતિ દ્વારા
અહીં લુન્સીકુઈ ખાતે જે ઝઘડિયામાં રેપ પીડિતા બાળકી જે જંગ હારી ગઈ અને જે પ્રકૃતિમાં વિલીન થઈ એના માટે શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું કે આજે સમાજ એટલી બધી દયનીય હાલતમાં છે કે આજે માતા પિતાઓ પોતાની નાની બાળકીઓને બહાર મોકલતા ડરે છે. પહેલાં રેપ થતા તો એક મોટી યુવતી અથવા સ્ત્રીઓ પર થતા, પરંતુ હવે તો નાની બાળાઓ પણ સેફ નથી રહી. તો આવા મનોરોગીઓને માટે હવે કંઈક ને કંઈક આપણે એવું કરવું જોઈએ. કાયદો ક્યાં સુધી આવાઓને ચલાવતો રહેશે? કેસ લાંબા અને લાંબા સમય સુધી ચાલતા રહે. આવા કેદીઓ પછી ધીરે ધીરે નફટ થઈ જાય, કંઈ કેટલા કેસોમાં સમાધાન થઈ જાય છે. તો આવાઓને શું કામ બક્ષવામાં આવે કે આવાઓને તાત્કાલિક સીધા જે બાળકી જે રીતના પોતાની જિંદગી સામે જંગ હારી ગઈ અને પ્રકૃતિમાં વિલીન થઈ, તો આવાઓને પણ પછી સીધો ઉપરનો જ રસ્તો બતાવી દેવામાં આવવો જોઈએ. બાકી આવા જ્યાં સુધી કડક કાયદો અને કડક સજા ન અમલવારી થાય તો આ લોકો સુધરવાના નથી. અને આવી રીતના કંઈ કેટલી બાળકીઓ પીખાતી રહેશે. 650 જેટલી બાળકીઓ 1 વર્ષની અંદર પીખાઈ ગઈ છે. કેટલીય બાળકીઓ, આ તો આંકડા 650 નોંધાયા છે. એના સિવાય પણ કેટલી બાળકીઓ હશે જે લોકોના આંકડા પણ બહાર નથી આવ્યા, બારોબાર સેટિંગ થઈ ગયા હશે. તો આ જે સમાજમાં એક ઘૃણાસ્પદ કૃત્ય થઈ રહ્યા છે. ગત વર્ષે મણિપુરમાં પણ જે 2 મહિલાઓને કહેવાય નહીં એ રીતના નગ્ન હાલતમાં આખા રસ્તે પરેડ કરાવીને રેપ કરવામાં આવેલો, ત્યારે કેટલાક મૂર્ખાઓએ એ પણ કહેલું કે આ મણિપુરને ગુજરાત સાથે સરખાવવાની શું જરૂર છે? ભાઈ, રેપ એ રેપ છે. મહિલાઓ ભારતની હોય કે અન્ય કોઈ દેશની હોય, દરેક સન્માન સાથે જીવવાને પાત્ર છે. અને જ્યાં સુધી મહિલાઓનું સન્માન નહીં થાય અને આવા દરિંદાઓને સજા નહીં મળે ત્યાં સુધી કોઈ ફેરફાર નથી આવવાનો. સજા તે પણ ખાલી આજીવન કે ફાંસી નહીં. એ લોકોએ જે રીતના તડપાવીને આ કર્યું છે, આ બાળકીને આને સળિયો જે રીતના આને નાખેલો, તે જ રીતના એ વ્યક્તિને સળિયો નાખીને એને પણ રીબાવીને મારવામાં આવે ને તો પણ કોઈ ખોટું નથી. આવા માણસો માણસ કહેવાને લાયક નથી હોતા. તો એવાને શું કહેવાય કે જે પતાવી દઈને એને જે એના માટે યોગ્ય સજા મળે ને તેટલું જ છે. આથી વિશેષ વધુ કંઈ કહેવા માટે રહેતું નથી. જય આદિવાસી, જોહાર, જય ભારત. અને બીજી દુઃખદ વાત એ પણ છે કે રેપ માટે પણ વિરોધ પ્રદર્શનો થાય છે, તો એ પણ એમાં પણ ભેદભાવ થવા માંડ્યા છે. મહિલાઓ અને માણસમાં પણ ભેદભાવ થવા માંડ્યા છે. એનું તાદસ ઉદાહરણ કે બંગાળની જે ઘટના બની, જે ડૉક્ટર પર રેપ થયો તે જઘન્ય હતો અને એના માટે તમામે એક થઈને વિરોધ પ્રદર્શન કર્યું. પરંતુ અહીં જ્યારે આ આદિવાસી સમાજની દીકરીની વાત છે, ઝઘડિયા હોય કે પારડી હોય કે દાહોદ હોય, પરંતુ કોઈ પણ અન્ય સમાજના મોઢામાંથી માખ નીકળી નથી અને જે કોઈ પણ આવા વિરોધ પ્રદર્શનો થયા નથી. તો શું આદિવાસી બાળા એ આદિવાસી નથી? અને અમે ભેદભાવ નથી કરતા, પણ આ તમારું વલણ જે છે એ ખરેખર દુઃખદ છે અને આ જે વલણ છે તે બદલાવવું જોઈએ. બાકી માણસમાં અને તમે પાર્ટી વાઇઝ પણ જો આવી રીતના ભેદભાવ કરશો રેપમાં પણ, તો એનાથી વધારે દુઃખદ અને શરમજનક બાબત. અને ભારત દેશ અધોગતિ તરફ જઈ રહ્યો છે એ માનસિકતા હવે આપણે તમારી છે એ સાબિત થઈ રહ્યું છે. જોહાર, જય આદિવાસી. કમલેશ પટેલ, આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી. આજે નવસારી ખાતે ઝઘડિયામાં જે આદિવાસી દીકરી પર જે બળાત્કાર કરવામાં આવ્યો તેના વિરોધમાં એની આત્માને શાંતિ મળે એ માટે એક શ્રદ્ધાંજલિ અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દીકરી ભારત દેશની હતી અને ગુજરાતમાં જેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો અને હત્યા કરવામાં આવી. તો જ્યાં સુધી ભારત દેશમાં આવા કૃત્ય કરનારને સખતમાં સખત સજા કરવામાં નહીં આવે, સખતમાં સખત સજા નહીં પણ એને ફાંસી જો નહીં આપવામાં આવે ત્યાં સુધી આ સમાજના બાળા ઉપર આવી રીતના બળાત્કાર થતો રહેશે. જ્યારે મણિપુરની ઘટના બની ત્યારબાદ વાપીના વલસાડના પાલડી ખાતે ઘટના બની અને આજે આ ઝઘડિયા ખાતે 10 વર્ષની બાળા સાથે બળાત્કાર થયો. તો ત્યારે ફક્ત અને ફક્ત આદિવાસી સમાજના લોકોએ સંઘર્ષમાં ઉતરવું પડ્યું અને આવા કેન્ડલ માર્ચ કરીને આ કાર્યક્રમો કરવા પડ્યા. પણ જ્યારે બંગાળમાં એક નર્સ જોડે આવી ઘટના બની ત્યારે નવસારી તો ખરો જ, પણ નવસારીના ભારત દેશના બધા જ લોકો અને બધી જ બહેનો બહાર નીકળી હતી. શા માટે? બંગાળ ગુજરાતની અંદર છે, ઇન્ડિયાની અંદર છે,
અને આ મણિપુર અને આ વલસાડનું પારડી અને ભરૂચનું ઝઘડિયા એ શું આ ઇન્ડિયાની બહાર છે? તો આવું ભાવભર્યું વલણ તમે શા માટે અપનાવો છો? જો બંગાળની દીકરી હોય તો આ આદિવાસી સમાજની દીકરી નથી. જ્યાં સુધી સમાજમાં આવા ભર્યા વલણ તમે અપનાવશો ત્યાંથી સમાજના નીચલા વર્ગો શોષિત અને આવા દુષ્કર્મ એમના પર થતા રહેશે. તો આ જ તકે હું સમાજની દરેક બહેનોને વિનંતી કરું છું કે તમે પણ હવે આ દીકરી પર જે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે એને સખતમાં સખત સજા થાય અને એમને ફાંસીની સજા થાય એવી સરકારે તાત્કાલિક આવા કાયદાઓ બનાવવા જોઈએ, જેથી કોઈ પણ બેન દીકરી પર આવી રીતના અત્યાચાર ન થાય. જોહાર, જય આદિવાસી. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.